હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મગનું શાક. ફણગાવેલા મગનું શાક આજે આપણે બનાવવાના છીએ. આ રીતે આપણે બનાવીશું ફણગાવેલા મગનું શાક, તો ચોક્કસપણે તમને ભાવશે. અહીં મેં એક પેન લઈ લીધું છે, તેમાં તેલ નાખીશું. પછી એમાં આપણે નાખીશું નાની ડુંગળી અને આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને આપણે સાતળવાની રહેશે. આ રીતે ડુંગળીને 1 મિનિટ સુધી આપણે સાતળી લઈશું. આ રીતે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે પછી એમાં આપણે નાખીશું ટામેટાં. અહીં મેં મીડિયમ સાઇઝના 2 ટામેટાં લઈ લીધા છે અને ઝીણા સમારી લીધા છે. આ રીતે એને પણ આપણે 1-2 મિનિટ સુધી પકાવવાના છે. પછી એમાં આપણે નાખીશું લીલો મસાલો, જેમાં મેં વાટ્યા છે 4-5 મરચાં, 4-5 લસણની કળી અને 1 નાનો ટુકડો આદુનો. અને પછી આપણે એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એમાં નાખીશું 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર. અને પછી એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીં મસાલો ચોટી ન જાય એટલે મેં એમાં થોડું પાણી ઉમેર્યું છે, જેથી કરીને મસાલો આપણો પડી ન જાય. આ રીતે મસાલો 1-2 મિનિટ સુધી એને આપણે બરાબર પકાવી લેવાનો છે. અહીં મેં 2 કપ જેટલા ફણગાવેલા મગ લીધા છે, તે આપણે નાખીશું અને પછી એને પણ બરાબર મિક્સ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દેવાનું છે. આ રીતે તમે મગનું શાક બનાવશો તો ચોક્કસપણે તમને ભાવશે. પછી આપણે એમાં 1 ગ્લાસ જેવું પાણી ઉમેરવાનું છે અને 10 મિનિટ જેવું ઢાંકીને એને ચડવા દેવાનું છે. 10 મિનિટ થઈ જાય એટલે આપણે અહીં ચેક કરી લેવાનું છે આપણા મગ બરાબર ચડી ગયા કે નહીં. અહીં મગ ચડી ગયા છે, થોડું પાણી છે એને સુકાવવા માટે હું પાછું ઢાંકણ આપી દઈશ. આ રીતે આપણું મગનું શાક રેડી થઈ ગયું છે. સિમ્પલ અને સરળ રીતે મગનું શાક અહીં આપણું રેડી થઈ ગયું છે. તમને રસાવાળું ભાવતું હોય તો એમાં થોડું પાણી વધારે ઉમેરવાનું અને રસો રાખવાનો.